કોણ જોશે આવી મેચો? શું કરો રમવી છે આવી મેચો? સચિન, દ્રવિડ અને કુંબલે જેવા મહાન પ્લેયરો આ ટુર્નામેન્ટ ન રમવાનો નિર્ણય લે છે. બીસીસીઆઈને સૌથી અમેરિકન ક્રિકેટ બોર્ડ બનાવે છે. ભાઈ, ભારત તેનો ત્રીજો ટી20 વર્લ્ડ કપ જીતી ગયું, પણ તમને ખબર છે બીસીસીઆઈ તો ટી20 વર્લ્ડ કપ રમવા જ નહોતું માંગતું. કોણ જોશે આવી મેચો? શું કરો રમવી છે આવી મેચો? આવું કીધું હતું બીસીસીઆઈ, કેમ કે ત્યારે તો તેમની માટે ક્રિકેટના સાચા ફોર્મેટ તો ODI અને વન ડે જ હતા. અને આ 2007નો ટી20 વર્લ્ડ કપે ભારતે માત્ર ટેસ્ટિંગ માટે રમ્યો હતો એવું કહેવામાં આવે છે. તેના માટે બીસીસીઆઈ પાસે એક કારણ હતું, કેમ કે ODI વર્લ્ડ કપમાં 2007માં બાંગ્લાદેશ સામે મળેલ ભારતને હાર તે ભારતને ક્યારેય નહીં ભૂલાય. ત્યારે માનસિક રીતે સાવ ખોરવાયેલા હતા અને શેડ્યુલ ટાઈટમાં ટાઈટ હતો, જેના કારણે સચિન, દ્રવિડ અને કુંબલે જેવા મહાન પ્લેયરો આ ટુર્નામેન્ટ ન રમવાનો નિર્ણય લે છે. ત્યારે ભારત મોકલે છે તેની યંગ ટીમ, જેની એવરેજ ઉંમર હતી 23 વર્ષ અને તેમના કેપ્ટન હતા કેપ્ટન કુલ મહેન્દ્રસિંહ ધોની. અને આ તેઓ પોતાના કાંટાના બળથી ઇતિહાસ રચી દે છે. પછી ભલેને યુવરાજના 6માં 6 સિક્સ હોય કે પાકિસ્તાન સામેલું થયેલું બોલ આઉટ હોય, જેમાં આપણે તેની નાની યાદ કરાવી દીધી. અને આ ગૌતમ ગંભીરની 75 રનની ઇનિંગ કેમ ભૂલાય? પછી ભલે જોગિંદર શર્માની લાસ્ટ ઓવર હોય કે શ્રીશાંતનો આઇકોનિક કેચ હોય, આમ કરતાં ભારત પોતાનો પહેલો વર્લ્ડ કપ જીતે છે. અને આ એ પણ પહેલા જ વર્ષમાં. આગળના વર્ષથી IPLની શરૂઆત થાય છે, જે બીસીસીઆઈને સૌથી અમેરિકન ક્રિકેટ બોર્ડ બનાવે છે. તો મહેફિલ આ હતી સ્ટોરી, કેમ બીસીસીઆઈ વર્લ્ડ કપ રમવા નહોતું માંગતું. અને આ તમે વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. અને આ આગળનો વિડીયો કયા વિષય પર બનાવો તેના માટે અમને કોમેન્ટ કરજો.